ગણપતિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં ભક્તોના નામ લખ્યા. એમાં ગુમાનજી ભગત, વાસુદેવ ચરણદાસ સ્વામી, એમના જીવનના પ્રસંગોની કથા કરીએ છીએ. પણ આજે ભક્ત ચિંતામણી ગ્રંથ જેમનું જીવન હતું એવા આ ગુરુકુલ પરિવારના મા સમાન સદગુરુ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, એમનો આજે પુણ્યતિથિનો દિવસ છે. સ્વામી બહુ દયાળુ હતા. કોઈ હરિભક્તો સ્વામી પાસે આવે, એમના જીવનમાં કંઈ દુઃખ હોય તો સ્વામીને વાત કરે તો સ્વામી એવું કહેતા કે તમે એક ભક્ત ચિંતામણીનો પાઠ કરો. સવારે નાહી ધોઈ અને બાજોટ ઉપર મહારાજની મૂર્તિ પધરાવી ઘીનો દીવો કરી ને ભક્ત ચિંતામણીના પ્રકરણો જેવો સમય હોય એ પ્રમાણે 2, 3, 4, 5 કે એક પ્રકરણ એનો પાઠ કરજો. ભગવાનને પ્રાર્થના કરવી કે આ નિમિત્તે હું પાઠ કરું છું. એ પાઠ પૂરો થશે તો મહારાજ તમારું દુઃખ દૂર કરશે. એ ભક્ત ચિંતામણી છે એવું સ્વામી કહેતા. આપણા પૂજ્ય ગુરુ મહારાજ વાત કરે છે, સ્વામી વિદ્યાર્થી હતા. પુરાણી સ્વામીનો આ રૂમ છાત્રાલયમાં વચ્ચેના માળમાં કે સ્વામી પાસે ગયો. સ્વામી ભક્ત ચિંતામણીનો પાઠ કરતા હતા. એમાં મહારાજ ધામમાં ગયા એ પ્રકરણો આવ્યા. સ્વામીનું હૃદય ભરાઈ ગયું. પાઠ બંધ થઈ ગયો. આંખમાંથી આહુડા મીંડા જવા, બોલાય નહીં. કે સ્વામીને તુંબડું ભરી દીધું પાણીનું. સ્વામીએ મોઢું ધોયું, કોગળો કર્યો, પછી સ્વસ્થ થયા. કે મહારાજમાં આવા હેતવાળા, જાણે મહારાજ એમની સાથે જ હોય એવું સ્વામીનું જીવન હતું. સ્વામીના પ્રસંગો ઘણા છે, પણ સ્વામીએ જ લખેલા પ્રસંગો છે. સ્વામીની એક ડાયરી હતી. એ ડાયરીમાં પોતે પણ લખેલું છે. સ્વામીના અક્ષરો લખવાનું ઓછું ફાવતું, કથાઓ મોટી કરતા. બીજા પાસે પણ ડાયરી લખાવેલી હોય, વિદ્યાર્થી પાસે કોઈ આવ્યા હોય. 1-2 પ્રસંગો મેં પણ લખેલા છે ડાયરીના. સ્વામીએ
એમની ડાયરીમાં એવું લખેલું છે, નામ લખવું પડે ને આપણે, કોઈ પુસ્તક હોય એમાં નામ, સરનામું. તો એમાં સ્વામીએ લખ્યું છે કે નામ પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી, ગામ અખિલ લોક, નામ આત્મા. પેલું નામ તો ઓળખ માટે લખવું પડે એટલે, પણ નામ આત્મા, જન્મ તારીખ અજર અમર. સ્વામી પાસે કોઈ વિદ્યાર્થી આવતા ત્યારે પૂછે તારું નામ શું, તારું ગામનું નામ. પછી સ્વામીને યાદ હોય ગામ, એના બાપાના નામે આવડતા હોય. પછી સ્વામી કે એમ નહીં, તારું નામ આત્મા, તારા પિતાનું નામ પરમાત્મા, ગામ અક્ષરધામ. એવું સ્વામી શીખવાડતા. પણ સહજ સ્વભાવે એવી સ્વામી વાત કરતા. પણ આ ઓળખાણ તો આપણે પણ કરવાની રહી હો. સ્વામી લખે છે નામ આત્મા, જન્મ તારીખ અજર અમર, ઠેકાણું સર્વત્ર. એવું સ્વામીએ લખ્યું છે. ગામ બ્રહ્મપુર, ધંધો હોય છે શ્રીહરિની સેવા. આ ધંધો, આપણો ધંધો શું હોય છે? વજન, આ બધું લખવું પડે ને. આપણે ઓલું તમારું ઓલું બનાવતા હોય એમાં ઊંચાઈ ને વજન ને બધું લખે ને, બાયોડેટા. તો વજન અપાર, ઊંચાઈ અમાપ. પછી સ્વામીએ એમના સ્વપ્નાઓ લખ્યા છે ડાયરીમાં. તારીખ 1/11/1954, હળિયાદ. સ્વામી હળિયાદ ગામે હતા. ને સ્વપ્ન આવ્યું છે કે આજે સ્વપ્નમાં ઠાકોરજીને સુરવાળ અને બીજીસ ધરાવેલ હતા. બીજીસ એટલે શું થતું હશે ખબર નહીં, કે અક્ષર ઉકલો ન હોય ને લખાણું હોય. પછી મોટું મંદિર બંધાવીને અંદર ભગવાન પધરાવેલ હતા અને એક સરસ આરસનો દરવાજો બંધાવેલ હતો. આવું સ્વપ્નમાં દર્શન થયું. તારીખ 2/1/1955, ચોરાળી મોલી માણસા. એવું લખ્યું છે. આ વખતે દેશમાં નીકળવાથી અંતરમાં ઘણી જ શાંતિ વર્તે છે. દેશ ફરવા એટલે ગામડા ફરતા હોય છો ને શ્રીહરિના સ્વરૂપમાં પ્રેમે સહિત વૃત્તિ રહે છે. રાત્રિમાં સૂતી વખતે નેત્ર મીચાય કે તરત જ મૂર્તિના દર્શન થાય છે. સ્વપ્નમાં પણ શ્રીહરિ ને તેના સંતો કાયમ દેખાયા કરે છે. તેમાં પણ જૂના સંતો જ દેખાય છે. કોઈ કોઈ વખત તો તે સંતો મને કથા વાંચવા બેસાડે છે, પણ હું કથા વાંચી શકતો નથી. પછી તો શ્રીહરિના મહિમાની વાતો ખૂબ જોરથી કરું છું. કોઈ વખત તો મોટો સમયો થયેલ હોય અને લાખો માણસો મળેલા હોય, તેમાં શ્રીહરિના મહિમાની વાતો ઘણા પ્રેમથી કરું છું. અને સ્વામી આવી જ વાતો કરતા મહારાજના મહિમાની. પછી ઓલા વસતા ખેર કે રાવલ સ્વામી કે મહારાજે એ મહારાજનો મહિમા બહુ કહેતા હતા. એટલે ગામના લોકોએ બધાને મહારાજને કીધું, મહારાજ આ તમને તો આ બહુ મોટા કહે છે, એને કંઈક માપમાં રહેવાનું કયો.
મહારાજ ઘોડે બેઠા હતા, ઉતરા અને એમના ખંભે મહારાજે આમ થાપો માર્યો અને કીધું કેજે કેજે ને કેજે. પણ એ પુરાણી સ્વામી જે આમ ભાવથી આમ થાપો મારીને મહારાજ જાણે અત્યારે એ વસ્તા ભગતને જ થાપો મારતા હોય અને આમ કેફથી એવી વાત કરતા મહારાજના એવી સર્વોપરીપણાની. મને સ્વામીએ સોલા ભાગવત વિદ્યાપીઠમાં ભણવા મૂક્યા હતા. પુરાણી સ્વામીનો કાગળ આવ્યો ત્યાં હજુ છે મારી પાસે. ગુરુ મહારાજે લખેલું છે, એ પુરાણી સ્વામીએ લખાયું છે. એમાં એવું લખ્યું છે, સ્વામીને એમ થયું આ બહાર ભણે છે એટલે કે આપણે આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આપણું કલ્યાણ થઈ ગયું છે. આ ભણવું એ તો બીજાના કલ્યાણ માટે. એટલે જે મહારાજની નિષ્ઠા અને મહારાજનું બળ, આપણને તો આ મહારાજ મળ્યા આપણું કલ્યાણ થઈ ગયું છે. જે પ્રાપ્તિનો આનંદ અને એમને પ્રાપ્તિ હતી, પ્રગટ પ્રાપ્તિ હતી. મહારાજ સાથે વાતો કરતા અને મહારાજમાં એવી પ્રીતિ, ખૂબ મહિમાથી કેફ ભરેલી સ્વામીની વાણી, એ મહારાજના ચરિત્રો અને મહારાજની મોટાઈ વર્ણવે. થોડા દિવસ એમની ભેળા કોઈ રહે ત્યાં એમને સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી નિશ્ચય એના હૃદયમાં થઈ જાય. એવા મહારાજના ઐશ્વર્યો અને પ્રતાપની સ્વામી વાતો કરતા. કીર્તનો પણ એવા કેફથી સ્વામી કડીઓ વચ્ચે વચ્ચે બોલે. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો. એમની પંક્તિઓ સ્વામીને બહુ આવતી વારે વારે. મહારાજના પુરુષોત્તમ નારાયણના કેફની બળની સ્વામી વાતો કરતા, એવા પદો ગાતા. મહારાજની મૂર્તિના પદો બહુ પ્રેમથી સ્વામી ગાતા, સાંભળતા. સ્વામી 19/11/1955 ભૂંડણી તથા ગોરાણા, આ બધા એ બાજુના ગામ છે બધા. કોઈ વખત તો સુંદર મોટા મંદિર દેખાય ને તેમાં અલૌકિક શ્રીહરિના સ્વરૂપના દર્શન થાય છે. મનમાં કાયમ શ્રીહરિના સ્વરૂપની સ્મૃતિ રહેલ છે. જીવન તો ફાવે તેટલું લાંબુ હોય, પણ જો આ રીતે જ પસાર થાય તો અપાર આનંદ રહે. સત્તર 12/1955 દિવસે એમની ડાયરીમાં લખ્યું, કોઈ પણ જાતની વાસના ન રહે અને એક ભગવાનમાં જીવ બંધાય તેના જેવું એક પણ સરસ કામ ન કહેવાય. બહુ મોટી ડાયરી છે, મારે આમાં પસંદગી કરવી હતી પણ ટાઈમ નથી રહ્યો. ચોવીસ 12/1955 ઉમેદપુરા ગામમાં સ્વામી હતા. આ ગામમાં સ્વામી નારાયણદાસજીએ સત્સંગ કરાવેલ છે અને સત્સંગના બળથી ચોરામાં મંદિર કરેલ છે. જેના મનમાં ભગવાનની અખંડ સ્મૃતિ રહે તેનાથી બીજો કાંઈ પણ મનુષ્ય દેહનો લાભ નથી. કામ, ક્રોધ, લોભ, માન, મત્સર આ બધા દોષો મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા છે. માટે નિરંતર એ દોષોથી ચેતતા રહેવું, એવું સ્વામી પોતાને માટે આ લખે છે.
આ ડાયરી સ્વામીએ પોતે ક્યાંય બહાર પાડેલી નહીં, એ તો એની મૂડી હતી. પોતાને સારો વિચાર આવ્યો કે સ્વપ્નમાં જે દેખાણું એ સ્વામીએ એમની અંગત ડાયરીમાં લખેલું. ને સ્વામીના જીવનમાં આનાથી કોઈ મોટો લાભ નહીં એવું લખ્યું. તો એમના જીવનમાં ક્યારેય કામ, ક્રોધ, લોભ, માન, મત્સર એ ક્યારેય દેખાણા ન હોય. એમ પોતે લખે છે એ શત્રુ છે, એનાથી ચેતતા રહેવું એમ નિરંતર. સાત 1/1656 માં ખીલાવડ સ્વામી હતા. આજે મોટું એક જંગલ દેખાયું, ગીર નજીક રહ્યું ને, સ્વપ્નમાં. તેમાં શાસ્ત્રીજી તથા ઘણા સંતો દેખાણા. શાસ્ત્રીજી એટલે શાસ્ત્રીજી મહારાજ. બધા જંગલની પેલી બાજુ ગયા અને ત્યાંથી પાછા રાત્રે જંગલમાં ગયા. તેવામાં એક નવીન દેખાયું કે અપાર પ્રકાશ દેખાયો અને તેમાં અક્ષરધામ દેખાયું, જેથી મનમાં અપાર આનંદ થયો. મેઘપુરમાં સ્વામી 17/1/56 વચનામૃતમાં નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવું તે મુદ્દો મુખ્ય દેખાય છે. સ્વામીએ પોતાના વિચાર આવ્યો, વચનામૃત આખું આમ વિચાર કરીને સ્વામી એનો સાર એવો લખ્યો કે વચનામૃતમાં નિર્વાસનિક થઈને ભગવાનમાં જોડાવું તે મુદ્દો મુખ્ય દેખાય છે. અને અક્ષરધામમાં જે પુરુષોત્તમ નારાયણ વિરાજમાન છે તે જ આ ભક્તિ ધર્મના કુમાર શ્રી સહજાનંદ સ્વામી છે એમ દ્રઢતા કરવી. આવો સાર કાઢ્યો સ્વામીએ વચનામૃતનો. અને સ્વામી આવી વાતો કરતા મહારાજની, ત્યારે આવે ઓરા ઓરા ખસતા, આસન એક બાજુ રહી ગયું હોય ને આગળ આવી જાય અને મહારાજના કેફથી સ્વામી વાતો કરતા. ઓગણીસ 1/56 આધુનિક કેટલાક પ્રગટ સ્વરૂપનો અર્થ પોતે પૂજાવા માટે કરે છે. પોતાની ડાયરીમાં સ્વામી લખ્યું છે. પણ તે વાતને કોઈ પણ સંજોગોમાં માન આપવું એ ડાહ્યા માણસનો ધર્મ નથી. મુને તો સ્વામી નારાયણદાસજીના પ્રતાપથી કોઈ દિવસ ઘેડ બેસવાની નથી એ નિર્વિવાદ વાત છે. ત્યારે આ પ્રગટની વાતો ઘણી હાલતી. તારીખ 19/1/1956 પીપલાણાથી જુનાગઢ રાજકોટ. સ્વામી જુનાગઢ થઈને રાજકોટ આવ્યા છે અને પોતાની ડાયરીમાં આ લખ્યું છે. 6/3/1956 નાના સમઢિયાળા. આજે એમ જણાયું કે પ્રલય થવાની તૈયારી છે અને તે બાબતની એક મને જ ખબર હતી, જેથી જીવને અક્ષરધામમાં જવાની તૈયારી થઈ. પણ જે જીવ જેની સાથે હોય તે જીવ તે ધામમાં જાય. આપણો જીવ ક્યાંય છે? જેની સાથે હોય એ ધામમાં એ જીવ જાય. 6/3/56 મેળી ગામ સ્વામી હતા. આજે મંદિરમાં 3 મૂર્તિ દેખાણી. ધર્મ, ભક્તિ, હરિકૃષ્ણ મહારાજ. પછી હરિકૃષ્ણ મહારાજે મને હાર આપ્યો અને ધર્મદેવે સોનેરી ખેસ મારા ઉપર નાખ્યો ને હસવા લાગ્યા. પછી તે હાર મેં હરદાસ કરશનને આપ્યો. એક હાર મેં રાખ્યો
પછી શાસ્ત્રીજી દેખાયા ને ઘણા સાધુઓ દેખાયા આ સ્વપ્નમાં. 30-10-56 ભાયાવદર ત્યાં સ્વામી ડાયરીમાં લખે છે, ભગવાન વિના કોઈ પણ ઠેકાણે પ્રેમ થાય તે મોટું પાપ છે. એ વાત સત્ય છે. માટે હે શ્રી હરિ, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વસ્તુ કે કોઈ પણ મનુષ્યમાં પ્રેમ ન થાય અને તમારા સ્વરૂપ વિના કોઈ પણ આકૃતિમાં પ્રેમ ન થાય તેમ દયા કરજો. જો કે શ્રી હરિ તમારે પ્રતાપે સહેજે જ સર્વમાંથી આસક્તિ રહિત રહેવાય છે. મોટી કુકાવાવ 2/12/1956. હે મારા વાલા પ્રભુ, આ લોકમાં વધારે ન રાખો તો સારું. હજુ તો સ્વામી નાની ઉંમર છે. જો કે હું તો આપની ઈચ્છા પ્રમાણે જ રહેવા તૈયાર છું. અંતરજામીને અરજી કરું છું, એ મારી ભૂલ તો છે જ. એવું ડાયરીમાં લખ્યું. પછી ભાચાનો આખો પ્રસંગ ગોપીનાથ પુરાણી સ્વામીનો ડાયરીમાં લખ્યો છે. 8/1/57 મોલી. આજે સ્વપ્નમાં પૂજા કરતા કરતા, એટલે સ્વામી સ્વપ્નમાં પૂજા કરે છે અને આપણે પૂજામાં શું કરતા હોય? સ્વપ્નમાં પૂજા કરવા બેસી ગયા છે. કે આજે સ્વપ્નમાં પૂજા કરતા કરતા દેહ મેલીને સ્વામી નારાયણદાસજી સાથે ચાલતો થયો અને સ્વામીએ યોગાભ્યાસ મને બતાવ્યો અને ઘણા સંતોના દર્શન મને થયા. આપણે ધામમાં હાલતા થયા હોય એવું દેખાય? હજી સંકલ્પ જ નથી. 14/7/56 રાજકોટ. આજે પાઠ ચાલુ કર્યો તેને બરાબર 12 માસ પૂરા થાય છે. જપ એ સર્વ પાપ માત્રનો નાશ કરે છે. ચિત્તની શુદ્ધિને માટે જપ એ સર્વશ્રેષ્ઠ છે. સંવત 1993માં જે જાગૃતિ આવેલ, 1993 એટલે આગલી સાલ થઈ ગઈ સંવત, તેનાથી પણ આજે ઘણી જ જાગૃતિ આવેલ છે. અંતર સન્મુખ જોતા ઘણી જ નિર્મળતા દેખાય છે. જ્યારથી સમજણ આવેલ છે ત્યારથી અંતર શત્રુ સાથે લડાઈ ચાલે છે. નાની ઉંમરમાં પણ મન સાથે વેર તો ચાલુ જ હતું. અત્યારે તો આત્માનો વિજય છે. હવે તો ધીમે ધીમે સર્વમાંથી આસક્તિ ટળી જાય છે. આવું પોતાની સ્થિતિ સ્વામીએ એમને લખી છે. એ સમયમાં મહારાજ કે પહેલાં મન કેવું હતું, અત્યારે કેવું છે, એનો તપાસ કરવો. (30-10-57) મેળી. હેતરૂપ માયા છે એમ શ્રી હરિએ વચનામૃતમાં કહેલ છે. તે વાત અનુભવમાં પણ મળતી આવે છે. જ્યાં સુધી હેતરૂપ વડવાય કોઈ પણ પદાર્થ કે વ્યક્તિમાં વળગેલ હોય છે ત્યાં સુધી આધિ ઉપાધિવાળું જીવન અસ્તિત્વમાં હોય છે.
10/1/59 સ્વામી એમનો વિચાર લખે છે, સત્ય નિસ્પૃહીમાં રહે છે. ભક્તિ એટલે અનુવૃત્તિ, સાદું જીવન, ઉચ્ચ જીવન, સંપ, ધર્મ અને પરોપકાર, વિવેક, વિનય અને સહિષ્ણુતા છે. શાંતિ સુખના દેનારા છે. દુનિયામાં ત્યાગ જેવો સેવાનો બીજો કિમિયો નથી. ત્યાગ હોય એ સેવા કરી શકે. છ 10/59 રાજકોટ. આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગાદીપતિ વિશાળ ધર્મશાળામાં ઘણા સંતો બેઠા હતા. રઘુવીરજી મહારાજ અને ઘણા સંતો ધર્મશાળામાં બેઠા હતા અને સંપ્રદાયની હિતની વાતો કરતા હતા. તેવામાં એક વૃદ્ધ સંતે આવીને જૂની ફાઇલ મુને આપી. સ્વામી સભામાં બેઠા હતા એમ સ્વપ્નમાં. સાથે હાથની બનાવેલ દવાઓ પણ આપી. સ્વામી ઔષધિઓ એ બધી કરતા. આ બધા સંતો જાણે કે મારા ખૂબ જ પરિચિત હોય તેમ મારું અને તેમનું વર્તન હતું. મારા પ્રત્યે બધાને ખૂબ જ દયા અને ભાવ હતો. આવું સ્વપ્નમાં દર્શન થયું. રાજકોટ 23/12/60. આજે 2:30 વાગ્યા પછી રાત્રે સ્વપ્નમાં સુંદર મંદિર દેખાયું. ઘણા સંતો અને સત્સંગીનો સમુદાય દેખાયો. સરસ શોભા કરેલી હતી. પછી મંદિરમાં દર્શન કરવા માટે હું ગયો. તેવામાં મહારાજે મને બોલાવ્યો અને ભેટ્યા. માથે હાથ મૂક્યા ને છાતીમાં ચરણારવિંદ આપ્યા. મેં શ્રીહરિના ચરણ જોયા ત્યારે રેખા ન દેખી. ત્યારે મહારાજ કહે કે જો આ કાળી રેખા દેખાય છે. ત્યાં તો મને દેખાણી. મહારાજે પોતાના ચરણમાં રેખાઓના દર્શન કરાવ્યા. મહારાજની મૂર્તિ સુંદર 16 વર્ષની હતી અને ખૂબ જ આનંદમાં હતા. મેં તો મહારાજ સાથે ઘણીક વાતો કરી પણ મને અત્યારે યાદ નથી. વાતો ઘણી કરી પણ યાદ નથી. કેવા સ્વપ્ન! હવે તો બહુ ઝાઝા સ્વપ્ન છો. આજે મોટું મંદિર દેખાયું રાજકોટ. તેમાં આરતી થતી હતી. મેં ભગવાન સામે ઊભા રહીને નગારું વગાડ્યું. પછી મહારાજ મારી સામે આવ્યા. તેવામાં ગોંડલની મૂર્તિ પણ દેખાણી અને ગઢડાના ગોપીનાથજી પણ દેખાયા. પછી મહારાજે મને કહ્યું કે આ મારા સ્વરૂપ છે. બીજી પણ ઘણીક વાતો કરી છે. 8/11/63. આજે જૂનાગઢના મંદિરમાં બધા દેવના દર્શન થયા અને તે દેવો સામસામા એકબીજાના સિંહાસન ઉપર બેસવા અને ઘનશ્યામ મહારાજ આગળ આવીને વાત કરવા લાગ્યા. જાણે આમ પ્રગટ જ બધા સ્વરૂપો છે એવા દર્શન થાય. સિંહાસનમાંથી ઉતરે, ઘનશ્યામ મહારાજ પાસે આવે, વાતો કરે. આવા દર્શન થયા. આજે શ્રીહરિની સાથે 3 દિવસ રહ્યા અને માણકી માથે બેસીને શ્રીહરિ ચાલ્યા ગયા. 3 દિવસ સુખ લીધું સ્વપ્નમાં. 18/11/65. પછી 14/1/66 રાજકોટ. આજે શ્રીહરિ સાથે ચાલતા એક જંગલ આવ્યું અને ખૂબ તરસ લાગી. ત્યારે શ્રીહરિ કહે અહીં પાણી છે એમ કહીને કૂવો બતાવ્યો.
તે કૂવામાંથી પોતાની મેળે પાણી બહાર ચાલ્યું જતું હતું. ત્યારે શ્રીજી કહે કે જુઓ, ભગવાને પાણી આપ્યું માટે પીવો. ત્યારે અમોએ કહ્યું કે તમો જ ભગવાન અને તમે જ પાણી આપ્યું છે. પછી પાણી પીધું, મહારાજ રાજી થયા. 14:3:65 આજે મારા શરીરને મેં નોખું દેખ્યું અને ખૂબ જ દુઃખી થતા જોયું. ત્યારે મને એમ થયું જે આ કેમ દુઃખી થાય છે. ત્યારે શ્રી હરિ કહે કે તને દેહાશક્તિ વધારે છે માટે દુઃખ ભોગવે છે. એવું મહારાજે કીધું. 8/11/66 આજે મોટા યજ્ઞના મહોત્સવમાં મોટા હાથી માથે શ્રીહરિ અને સંતોને જોયા અને હું ચામર ઢોળતો હતો. હાથીનો દેખાવ ઘણો સુંદર હતો અને મહારાજ ખૂબ જ રાજીપામાં હતા. 13/11/66 સ્વામિનારાયણ સત્ય છે. જિંદગી ચાલી જાય છે માટે શ્વાસો શ્વાસે સ્વામિનારાયણ મંત્ર જપજે મનવા. પણ દેહાધ્યાસ મૂકીને જાગ્રતમાં શ્રીહરિ સાંભળે અને સ્વપ્નમાં પણ શ્રીહરિ સાંભળે છે. તમે નિરંતર સાંભળો તેમ દયા કરજો ઘનશ્યામ. આવું લખ્યું. 19/1/67 29/1/67 આજે શ્રીહરિ સાથે એક ગામમાં ગયા. ત્યાં એક કોટડીમાં કોઈ પાપી એક ભક્તને દુઃખ આપતો હતો અને ઓરડી બંધ હતી. પછી મહારાજે ભીંતમાં હાથનો થાપો માર્યો જેથી બેલા નીકળી ગયા કોટડીના. ત્યારે તે પાપી કોષ લઈને સામે થયો. ત્યાં શ્રીહરિ કહે મારું નામ સ્વામિનારાયણ છે. માને ભગવાન કહે છે માટે સમજી જા, નહીતર ક્યાંય ફેંકી દઈશ. એવું મહારાજે ઓલા પાપીને કીધું. સ્વામી મહારાજના ચરિત્રો લખે ત્યારે એ મય બની ગયા હોય. કદાચ મને એમ છે સુપેડીને ડાયા ભગતનો પ્રસંગ લખતા હશે સ્વામી. સ્વપ્નમાં મહારાજ આવે, એ ચિંતવાને એ મય થઈ ગયા હોય. આપણે શુભ વાર્તા સાંભળીએ, સત્સંગની શુભ વાર્તા, તો સ્વામી એ મય બની જાય. નાનો પ્રસંગ વાંચ્યો હોય પછી એના મનમાં એટલું ચિંતન કરે કે એ પ્રસંગ કેમ હશે, મહારાજ કેવા વસ્ત્રો ધારણ કર્યા હશે, મહારાજ પધાર્યા, એ વાતાવરણ અને મહારાજની મૂર્તિ મય બની ગયા હોય. એટલે એ ચિંતવનમાં સૂતા હોય. પછી એ બરોબર આમ દર્શન થાય પછી લખાવે સ્વામી. લખનારાને ધ્યાન રાખવાનું, ઊભું નહીં રહેવાનું, હા હે નહીં કરવાનું. એ તો પ્રવાહેલો જતો હોય. ઘણા ભક્તોએ લખાય છે ચરિત્રો સત્સંગની શુભ વાર્તાના, મેં પણ થોડા લખેલા છે. આજે એક નવા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા થતી હતી. તેવામાં શ્રીજી મહારાજ પોતે પધાર્યા અને અમોને ખૂબ જ હેતથી મળ્યા ને માથે હાથ મેલીને ખૂબ રાજી થયા. કેટલીક હેતથી વાત કરી અને પછી પોતે આહુતિ આપવા બેઠા યજ્ઞમાં. માથે સુંદર પાગ ધારણ કરેલ અને આંખું અણિયાળી જોઈને મનમાં ખૂબ જ આનંદ થયો. મારે જે અમુક વાંચવું હતું ને એ ગોતવું પડશે. બહુ ઝાઝા પ્રસંગો છે. 21/7/74 રાજકોટ. સ્વપ્નમાં મહારાજશ્રીની મોટર તેડવા આવી
અને શાસ્ત્રીજીને તથા મને સભામાં આવવાનું કહ્યું. મોટરમાં બેઠા. સ્વામીએ મને કહ્યું કે તમારે ભાષણ ન કરાય. તમારે ભાષણ ન કરાય? ત્યારે મેં કહ્યું કે હું મોટા મંદિરોમાં કોઈ ઠેકાણે ભાષણ કરતો નથી, સાંભળું છું, પણ આપની તથા મહારાજની આજ્ઞા થશે તો બોલીશ. સભામાં પહોંચ્યા. મહારાજશ્રીએ બોલવાની આજ્ઞા કરી. સ્વામી સરસ બોલ્યા. પછી મને કહ્યું, એટલે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા પછી મને કહ્યું, સ્વામીની સ્મૃતિથી વડતાલના આલિશાન મંદિરના તથા દેવના અને ભૂમિકાના અને શ્રીજીના બંધારણના મેં વખાણ કર્યા. મહારાજે પૂછ્યું, તમે કેવી રીતે રહો છો અને ક્યારે સાધુ થયા છો? મેં કહ્યું, 85ના ચૈત્ર સુદ પૂનમને દિવસે શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે મને દીક્ષા આપી છે અને પ્રતિજ્ઞા આપી છે કે સત્સંગના નિયમ, ધન સ્ત્રીથી દૂર રહેવું અને પંચવર્તમાન પાળવા એવી ચોપડામાં તે દિવસે સહી કરાવેલ છે. પેલા સહી કરાવતા કે અમે આ નિયમ પાળશું, ધન સ્ત્રીથી દૂર રહેશું. તો તે પ્રતિજ્ઞા હજુ હું તે પ્રમાણે જ પાળું છું. તો સ્વપ્નની વાત આવી, પણ એ સાધુ થયા ત્યારથી કેટલું અનુસંધાન છે. ત્યારે સ્વપ્નમાં આવે ને કે મને દીક્ષા આપી શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે અને એ વખતે પ્રતિજ્ઞા લેવડાવી છે અને મેં સાઇન કરી છે, તો આજે પણ હું એ પ્રમાણે જ પાળું છું. એમ 20/11/94 રાજકોટ સ્વપ્ન છે. વડતાલ મંદિરના સભા મંડપના માળે પૂજા કરતા હતા. મહારાજને સામે પધરાવ્યા હતા. શણગાર કરતો હતો. તિલક ચાંદલો કર્યા. શાસ્ત્રીજી મહારાજ બીજી બાજુ પૂજા કરતા હતા. તેવામાં એક સંત આવ્યા. તેમણે પ્રશ્ન કર્યો કે આ બ્રહ્માંડો અનંત સર્જાયેલા છે, તે સર્જવાની શક્તિ ભગવાન કેવી રીતે આપતા હશે? તેવામાં ચંદનની ગોટીમાંથી પ્રકાશ નીકળ્યો અને મહારાજે એમ કહ્યું કે આ ચંદનમાંથી આટલો પ્રકાશ નીકળે તો અમારી શક્તિથી મુક્તો બ્રહ્માંડ કરી શકે, તેમાં શી નવાઈ છે? આવું સ્વપ્ન આવ્યું. લ્યો, છ 4/75 આજે રાત્રે સ્વપ્નમાં શરીર પડી ગયું અને ધામમાં પુરુષોત્તમ નારાયણ પાસે ગયો. પણ ભગવાને કહ્યું કે અહીં કેમ આવ્યા? પાછા જાઓ, હજુ કામ બાકી છે. મારી સાથે શાસ્ત્રીજી મહારાજ પણ હતા. આ વખતે ધામમાં મુક્તોએ ભગવાનને પ્રાર્થના કરી કે શાસ્ત્રીજી માટે ઘણા ભક્તો પ્રાર્થના કરે છે. સ્વામી બીમાર પડ્યા ને ત્યારે પ્રાર્થના કરતા કે શાસ્ત્રીજી માટે ઘણા ભક્તો પ્રાર્થના કરે છે, માટે ભગવાન તમો તેમને પાછા મોકલો. એક બીજા પણ સંત અમારી બંનેની સાથે હતા. તેમને પણ પાછા આવવાની આજ્ઞા ભગવાને કરી. હું મારા દેહમાં આવ્યો, પણ મનમાં શંકા રહી કે મરી ગયા એટલે શરીર અપવિત્ર કહેવાય, તો હવે ધોતિયાને કેમ અડવું? પછી બીજા એક સંતે ધોતિયું દીધું. આજે મંદિરમાં શ્રીજી મહારાજનું મોટું સ્વરૂપ દેખાયું. સુંદર ગૌર વરણ હતો. ગુલાબના ફૂલના હાર ધારણ કરેલા હતા. થોડા જ સમયમાં તે નાનું સ્વરૂપ થઈ ગયું. ઊંચા સિંહાસનમાં દર્શન થયા. બાવીસ 2/76 આજે સવારે આંખમાં દવા લગાવી.
અને સૂતા નિદ્રા આવી ગઈ. મોટો મંડપ દેખાયો, વચ્ચે સુંદર સિંહાસન દેખાયું. આ સિંહાસનમાં જરિયાની વસ્ત્રો ધારણ કરી ઘનશ્યામ મહારાજ ઊભા હતા. માથે મુગટ, કાને કુંડળ, સુશોભિત દાગીના પહેર્યા હતા. નજીકમાં સંતોની અને સત્સંગીઓની સભા ભરાઈને બેઠી હતી. એક સત્સંગીએ મને પ્રશ્ન પૂછ્યો, ત્યારે મેં તેમને કહ્યું કે એ તો આ ઘનશ્યામ મહારાજ જાણે. ત્યારે ઘનશ્યામ મહારાજ મારા સામું જોઈને હસ્યા અને ઘણી કરુણા બતાવી અદૃશ્ય થયા. ત્યાં એ જ સિંહાસનમાં સભાની મૂર્તિના દર્શન થયા. મને એમ છે બહુ સરસ આગળ પ્રસંગો આવે છે. સ્વામીની આજે પુણ્યતિથિનો દિવસ છે. આવતીકાલે પણ એ પ્રસંગો લેશું. આજના દિવસે સ્વામી મહારાજના ધામમાં પધાર્યા. અષાઢી બીજના દિવસે સ્વામી ત્યારે થોડા આરામ માટે રીબડા હતા. ત્યાં મૂળજી ભગત ને ભક્તો, ગુંદાસરાના થોડા ભક્તો આવતા, સ્વામી પાસે બેસતા. આખો દિવસ કથા વાંચવાની ચાલુ હોય, સ્વામી સાંભળતા હોય, વચ્ચે વચ્ચે વાતો કરતા હોય. એમાં અષાઢી બીજનો દિવસ આવ્યો એટલે સ્વામીએ કીધું કે આજે દર્શન કરી આવીએ. સ્વામીનો જન્મદિવસ શાસ્ત્રીજી મહારાજનો. એટલે રાજકોટ આવ્યા, મોટા મંદિરે દર્શન કરવા ગયા. અહીંયા ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા. સ્વામી કે આપણે પુરાણી પાસે થતા જઈએ. અહીંયા બાપાલાલભાઈનો રૂમ, જ્યાં પુરાણી સ્વામીનું આસન હતું, ત્યાં સ્વામી પધાર્યા. બે મહાપુરુષો બેઠા. એ દ્રશ્ય બરોબર યાદ છે. પુરાણી સ્વામી થોડાક દિલગીર થયા. સ્વામીને હાથ જોડીને કીધું કે સ્વામી હવે મહારાજને પ્રાર્થના કરો, મહારાજ મને તેડી જાય. સ્વામીનું શરીર એ નબળાઈ હતી. એટલે સ્વામીએ એવું કીધું, શાસ્ત્રીજી મહારાજે, કે પુરાણી, અત્યાર સુધી અમે મહારાજને પ્રાર્થના કરતા, મહારાજ કે પુરાણીને સારું થાય, પણ આજે અમે મહારાજને પ્રાર્થના કરી છે કે મહારાજ તમને કાં સારું કરે ને કાં મહારાજ ધામમાં તેડી જાય. બે મહાપુરુષોને આવી વાતો થઈ. જૂની વાતો મોટા સંતોને યાદ કર્યા. સ્વામી રીબડા પધાર્યા અને આજના દિવસે, પાંચમના દિવસે સ્વામી મહારાજના ધામમાં પધાર્યા. સ્વામી ધામમાં પધાર્યા ત્યારે એ ઓરડામાં સુગંધ વ્યાપી ગયો. સ્વામીને રીબડા સમાચાર મળ્યા. સ્વામી પધાર્યા. શાસ્ત્રીજી મહારાજ બપોર પછી અહીંયા સ્વામીની પાલખી, આજ મંડપમાં અહીંયા ગ્રાઉન્ડમાં સ્વામીની પાલખી રાખેલી. ત્યારે છેલ્લી આરતી પાર્થિવ શરીરની શાસ્ત્રીજી મહારાજે ઉતારી. ત્યારે સ્વામી એવું બોલ્યા, શાસ્ત્રીજી મહારાજ, કે આજે મહારાજના સાચા સંત એ ભગવાનના ધામમાં ગયા. કે પુરાણી એવા સાધુ હતા, મારો જમણો હાથ હતા. એમની કોઈ સંપત્તિ નથી. સ્વામી ક્યારેક એવું કહેતા કે પુરાણી તમારો એક શિષ્ય રાખો, એમ તમારા નામથી એક સાધુ કરી.
કે આ બધા સાધુ કરનારા તો પાછા પુરાણી સ્વામી જ હતા. એ પ્રેમ વરસાવતા, મહારાજની વાતો કરતા, બહુ હેત કરતા. પણ પુરાણી સ્વામી એવું કહેતા કે સ્વામી આ તમારા છે એ બધા મારા જ છે, મારે શિષ્ય નથી કરવો. કે આજે એમના જે વસ્ત્રો હતા એના પહેર્યા હોય એ, બીજા હુકાતા હોય એ, બીજી કોઈ સંપત્તિ નહીં, કોઈ પદાર્થ નહીં. માથે બાંધવાનો રૂમાલ હતો ને એ અંદર ગાળે ફાટેલો હતો, થોડોક જાડો હતો. સ્વામીને સંતો એવું કીધું, સ્વામી હવે બદલાવી લઈ. સ્વામી કે આ 40 વર્ષથી હાલે છે, હવે બદલાવવો નહીં પડે. એવા નિસ્પૃહી અને હાથે જ બાંધી લેતા. સ્વામી કે એમના વસ્ત્રો એ આ પાલખીમાં બાંધી દીધા, પાછળ કંઈ રહ્યું નથી. બહુ પ્રેમથી લાડથી ઠાકોરજીની પૂજા કરતા, પ્રગટ ભાવથી. એમની પીછવાયું ડગલી સુરવાળ, એમાં કોઈ હોનાની કે એવી કોઈ હારડી નહીં, બીજી કોઈ એમની સંપત્તિ નહીં, નિસ્પૃહી. અને આ સંસ્થાની એમણે પાયાની સેવા કરી, સત્સંગની મોટી સેવા કરી. આનો પ્રારંભ થયો ત્યારે એ 7 ઓરડા 7-8 ઓરડા પાછળ છે ને, એ તો વગડો હતો. નાવાના નળ નહોતા, ડંકીએ સિંચીને નાવાનું હતું. ઘંટી નહોતી, છોકરાઓ 7-8 છોકરાઓ હતા, ભણવા જાય, દાણા લેતા જાય, દળીને લેતા આવે. શિયાળિયાઓ બોલે, અને ભૂપત બારવટિયાની પણ બહુ બીકો લાગતી. સ્વામી એ છોકરાઓને મહારાજની વાત કરીને બળ આપે. અને આ સંસ્થાની પાયાની સેવામાં સ્વામીનો જમણો હાથ, ક્યારેય બીજો વિચાર નહીં, અનુવૃત્તિ. બહુ મોટી સેવા સ્વામીએ કરી, પુરાણી સ્વામીએ. અને ભગવાન એવા રાખ્યા, મહારાજમાં એવું હેત કરાવ્યું, અને પોતે પણ ભગવાનમાં એવા હેતવાળા. એ પ્રસંગો આપણે આવતીકાલે લેશું. આવા મહારાજના મોટા સાધુ, એમના આપણને દર્શન થયા, ભેળા રહેવા મળ્યું, એ આપણા બહુ મોટા અહોભાગ્યની વાત કહેવાય. આમાં દરેક ભક્તોના જીવનમાં એના પ્રસંગો, સૌના પ્રસંગો વણાયેલા હશે જ, કારણ કે બહુ પરોપકારી સાધુ હતા. હું એકવાર સ્વામીને લગભગ 4 વાગ્યાનો ટાઈમ હશે, સ્વામી એ બાપાલાલભાઈના રૂમમાં હતા, હું સાધુ હતો. સ્વામીને નાવા જવાનો સંકલ્પ થયો. નાયા, ડોલમાં પાણી ભરીને લોટેથી નવરાવાના હોય, લોટો આમ ઉપાડવો કઠણ પડે જરા, એટલે હું સ્વામીને લોટે લોટે નવરાવતો હતો. એટલા ટાઈમમાં એ કેવો પરોપકાર કરે, એટલા ટાઈમમાં સ્વામી એક પદ બોલ્યા, આવ્યો તઈએ તારા અંગ મારે નોતા મોટ અપમાન, સૌ સંતને શીશ નામ તો રે, થઈ દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થયું દાસ એ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ, આવ્યો તઈએ તારા અંગમાં. એટલું બોલી અને સ્વામીને નવરાવી લીધું ને, સ્વામી કહે તું ધ્યાન રાખજે, તું ધ્યાન રાખજે, આવું ન આવી જાય. કેવું એમનું વાત્સલ્ય અને જીવનું હિત કરવાની
એમની લાગણી, નહીતર બીમાર હોય, નાતા હોય, અને આપણે નવરાવતા હોય નાતા નાતા એ પદ બોલીને પાછું કહી દેવું, યાદ રાખજે, આવું ન થાય એનું ધ્યાન રાખજે. આવો પરોપકાર વિદ્યાર્થીઓ હોય તો માંદા વિદ્યાર્થીઓને ઔષધિ કરીને ફાવતું ન હોય, પણ પુરાણી સ્વામી આવી જાય, પાસે આવી જાય ઘડી એટલે વિદ્યાર્થી જાય નહીં કરે. એને એવો પ્રેમ, એવી વાત, અને બહુ હિત કરતા આવા પરોપકારી દયાળુ. ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં જે લક્ષણો આવે છે એવી સાધુતા એ સ્વામીના જીવનમાં હતી. આજે સ્વામીની આ પુણ્યતિથિનો દિવસ છે. એ આપણને જેવા જોવા માગતા એવા આપણે બનીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ. અને સ્વામી મહારાજના ધામમાં બેઠા બેઠા આમાં લખ્યું ને પોતાની ઓળખાણમાં કે અનંત એ વિભુ છે, એટલે એ તો મહારાજના મુક્ત છે. પણ એવા મહાપુરુષો એ ક્યારેય પરોક્ષ થતા નથી. આપણા હૃદયમાં એ ભાવ હોય તો મહારાજ એ રૂપે પણ આપણું ધ્યાન એ રાખતા હોય છે. આપણા ગુરુકુલ પરિવાર બહુ ભાગ્યશાળી છે. કદાચ કોઈને સ્વામીના દર્શન નહીં થયા હોય, પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, આ પુરાણી સ્વામી, એના જેવા આપણને મા બાપ કહેવાય ને, સ્વામી બાપની જગ્યાએ ને પુરાણી સ્વામી માની જગ્યાએ. એમણે બહુ વાત્સલ્ય ભાવ અને પ્રેમ વરસાવ્યો છે. એમના જીવનમાં મહારાજ આમ તરબોળ છે, અને એવી રીતે આપણને ભગવાનમાં જોડ્યા છે. તો આપણું જીવન પણ એવું આજ્ઞાપરાયણ, ભક્તિપરાયણ બને એવી જે પુરાણી સ્વામીના ચરણોમાં અને શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું.